અપૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણ ન હોય તેવી સંખ્યાઓને અપૂર્ણાંક કહેવાય. અપૂર્ણાંક એ કોઈ એક વસ્તુનો ભાગ કે કોઈ જથ્થાનો ભાગ હોઈ શકે. અપૂર્ણાંક કેવો હોય, કોને કહેવાય? અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી કેવી રીતે કરવાના, ગુણાકાર કેવી રીતે કરવાના તે આપણે જોઈએ. આકૃતિ દ્વારા અપૂર્ણાંક સમજવા માટે પ્રયત્ન કરીએ. અહીં તમે જોઈ શકો છો, એક ચોરસ છે, એના 4 ભાગ કરેલા છે, એક સરખા 4 ભાગ. તેમાંથી એક ભાગમાં રંગ પૂરેલો છે અને બાકીના 3 ભાગ છે એ રંગ પૂર્યા વગરના છે. તો આ આકૃતિ પરથી આપણે અપૂર્ણાંક કેવી રીતે લખી શકીએ તે જોઈએ. આખી આકૃતિ છે એ આખી આકૃતિ કેટલા ભાગમાં વહેંચાયેલી છે તે જોઈએ. 1, 2, 3 અને 4. તેથી અપૂર્ણાંક લખતી વખતે છેદમાં 4 લખવાના. અને આ 4 ભાગમાંથી એક ભાગમાં રંગ પૂરેલો છે, તેથી અંશમાં આપણે 1 લખવાનું. 1/4 એ શું દર્શાવે છે? 1/4 ભાગ દર્શાવે છે. ઘણા એને 1/4 કહે છે, પણ આપણે મોટા ભાગે 1/4 ભાગ આવી રીતે વાંચીએ. ચોથો ભાગ આપણે કહી શકીએ. આગળ જોઈએ. સાદો અપૂર્ણાંક કોને કહેવાય? જે અપૂર્ણાંકના અંશ અને છેદને 1 સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય તો તે સાદો અપૂર્ણાંક કહેવાય, જેને અતિ સંક્ષિપ્ત રૂપ પણ આપણે કહીએ છીએ. સાદા અપૂર્ણાંકના ઉદાહરણ તમને અહીં આપેલા છે. આ બધા છે એ સાદા અપૂર્ણાંક છે. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? જે અપૂર્ણાંકનો અંશ એ છેદ કરતાં નાનો હોય તો તે શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. આપણે યાદ રાખવું હોય તો એવું યાદ રાખવાનું, અંશનું માપ નાનું હોય અને છેદ મોટો હોય, ભાગાકાર થઈ શકે નહીં તેવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. પહેલું જુઓ, 4/7 છે. ક્યારેય આપણે 4/7 કરી શકીએ? ન કરી શકીએ. કરીએ તો પોઈન્ટમાં જવાબ આવે. પહેલાં શૂન્ય કરવું પડે ને પછી પોઈન્ટ કરવો પડે ને એ બધું આવે, બરાબર. પણ સીધી રીતે 7નો ઘડિયો છે બોલીએ તો 4 ક્યારેય આપણને મળે નહીં. તો જ્યારે ભાગાકાર શક્ય ન હોય તો તેવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. હવે જોઈએ અશુદ્ધ અપૂર્ણાંક. જે અપૂર્ણાંકનો અંશ એ છેદ કરતાં મોટો હોય તો તે અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અંશ મોટો, છેદ નાનો, જેનો ભાગાકાર શક્ય છે તે અશુદ્ધ અપૂર્ણાંક. 11/9 લઈએ, ભાગાકાર કરીએ. 9 એકા 9 અને 10 11 બે ભલે વધ્યા, પણ ભાગાકાર તો શક્ય બન્યો ને. તો એવો અપૂર્ણાંક કે જેનો આપણે ભાગાકાર કરી શકીએ તો તેવા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય? એક પૂર્ણાંક સંખ્યા અને એક અપૂર્ણાંક સંખ્યા, આ બંનેનો સરવાળો કરવાથી જે સંખ્યા મળે તેને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. સમજીએ. 3 છે એ પૂર્ણાંક સંખ્યા છે, 1/2 અપૂર્ણાંક છે. આ બંનેનો સરવાળો કરીએ તો 3 પૂર્ણાંક 1/2 લખીએ તો આ સંખ્યા છે એ મિશ્ર સંખ્યા કહેવાય. પૂર્ણાંક અપૂર્ણાંક બંને ભેગું મિશ્રણ થયેલું એટલે મિશ્ર સંખ્યા.
અને એને એવા અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. દરેક શુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકાય છે. કેવી રીતે કરાય તે જોઈએ. એક અશુદ્ધ અપૂર્ણાંક આપણે લીધો છે 20/3. હવે આપણે ભાગાકાર કરીએ. 20/3. 3નો ઘડિયો બોલીએ 3 6 18. શેષ કેટલી મળી છે આપણને? 2. ભાગાકાર કર્યા પછી તેને કેવી રીતે લખી શકાય તે જોઈએ. જે જવાબ આપણને મળ્યો છે તેને પહેલાં આગળ મૂકી દેવાનો. જે શેષ વધી છે એ શેષને આપણે માથે ચડાવવાની. ભગવાનની પ્રસાદીને આપણે કેમ પગે લાગીએ ને માથે હાથ ફેરવીએ ને એવું બધું કરીએ ને, એવી રીતે શેષને માથે ચડાવવાની અને છેદ જે હતો એનો એ જ છેદ, એની એ જ સંખ્યા છેદમાં રાખવાની. બરાબર છે? ફરીથી જોઈએ. જે જવાબ આવ્યો હોય તે આગળ લખવાનો, શેષને માથે ચડાવવાની અને જેટલા વડે આપણે ભાગાકાર કર્યો હોય એની એ સંખ્યા છેદ સ્વરૂપે લખી નાખવાની. આવી રીતે આપણે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ. હવે તમને એમ થતું હશે કે મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધમાં કેવી રીતે ફેરવવાનું, તો એ પણ આપણને આવડે છે. કેવી રીતે? 6 અને 3નો ગુણાકાર. 6 તેરી 18, એટલે પહેલાં 18 લખવાના, એમાં પાછા 2 ઉમેરવાના અને છેદ તો હંમેશા એનો એ જ આવે. તો 18 + 2 કેટલા મળ્યા? 20. 20/3. જુઓ, 20/3 મળી ગયું. આવી રીતે આપણે કરવાનું હોય છે. તમને આવડે જ છે, આપણે માત્ર રિવિઝન કર્યું. આગળ જોઈએ. સમછેદી અપૂર્ણાંક કોને કહેવાય? એવા અપૂર્ણાંક કે બધાના છેદ સરખા હોય. જુઓ, બધામાં છેદમાં 4 છે, તો બધાના છેદ સરખા હોય એવા બધા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહેવાય. સરખા છેદવાળા. સમછેદી અપૂર્ણાંકના સરવાળા કરવા એકદમ સહેલા છે. 2 તમને અપૂર્ણાંક આપ્યા છે, 4/5 અને 2/5. બંનેનો સરવાળો કરવાનો છે. આ બંને અપૂર્ણાંકનો સરવાળો એકદમ સરળતાથી કરી શકીએ. છેદ બંનેના સરખા છે, તેથી એક વખત છેદ લખવાના. અંશની બંને સંખ્યા હોય એનો સરવાળો કરવાનો. 4 ને 2 6, 6/5 આ આપણો જવાબ. અને પછી હમણાં કેમ આપણે કર્યું હતું ભાગાકાર કરીને 5 એકા 5 કરીને, એવી રીતે 1 પૂર્ણાંક 1/5 આપણો જવાબ આવી જાય. 6/5 લખો તોય સાચું જ કહેવાય. હવે સમછેદી અપૂર્ણાંકની બાદબાકી જોઈએ. સરવાળાની જેમ બાદબાકી કરવાની હોય. બંનેના છેદ સરખા છે, છેદ એક વખત લખી નાખવાનો. ઉપરની બંને સંખ્યા છે એની બાદબાકી કરવાની. 4માંથી 2 જાય તો 2 અને છેદમાં 5 છેદ તે. સમછેદી અપૂર્ણાંક હોય એટલે સરવાળા બાદબાકી એકદમ સહેલા થઈ જાય. હવે જોઈએ વિષમછેદી અપૂર્ણાંક. વિષમ એટલે જુદા જુદા. એવા અપૂર્ણાંક કે તેના છેદ અલગ અલગ હોય તો શું કરવાનું, એના પણ આપણે સરવાળા બાદબાકી જોઈએ કેવી રીતે કરી શકીએ. 2 અપૂર્ણાંક મેં લીધા છે, બંનેનો સરવાળો કરવાનો છે. છેદ અલગ અલગ છે. બંને છેદ હોય તે બંને છેદની સંખ્યાનો પહેલાં લસા કાઢવો પડે. 6 અને 8 આ બંને સંખ્યાનો આપણે લસા કાઢીએ તો 3 દુ 6 દુ 12 દુ 24. લસા કેટલો મળે છે? 24 મળે છે. હવે શું કરવાનું? આ બંને અપૂર્ણાંક લખી નાખવાના. જુઓ, લખ્યા. છેદની લીટી થોડીક લાંબી રાખવાની અને જે લસા આવ્યો છે એ લસા જેટલી સંખ્યા આપણે છેદમાં લાવવાની. 6 છે તો 6ના ઘડિયામાં 24 ક્યાં આવે? 6 ચોક 24. તો 6ની સાથે મારે 4 ગુણવા પડે.
હવે જો હું છેદમાં 4 વડે ગુણું તો મારે અંશમાં પણ 4 વડે ગુણવા પડે. બીજા અપૂર્ણાંકની વાત કરીએ તો છેદમાં 8 છે. 8ની સાથે કઈ સંખ્યા ગુણું તો 24 આવે? તો 8 તેરી 24. તો 8ની સાથે મારે 3 ગુણવા પડે. હું છેદમાં 3 વડે ગુણું તો મારે અંશમાં પણ 3 વડે ગુણાકાર કરવો પડે. હવે તો આપણને એકદમ સરળતાથી આવડી જશે. ચાલો જોઈએ. 5 ચોક 20, 6 ચોક 24, 3 તેરી 9, 8 તેરી 24. જુઓ તો બંનેના છેદ સરખા લાગે છે તમને? થઈ ગયા હોય એવું લાગે જ ને સરખા? હવે બંને અપૂર્ણાંક કેવા થઈ ગયા? સમછેદી. સરખા છેદવાળા. છેદ સરખો થઈ જાય એટલે માત્ર એક વખત લખી નાખવાનો. અને હવે જો સરવાળાની નિશાની હોય તો સરવાળો કરવાનો, બાદબાકીની નિશાની હોય તો બાદબાકી કરવાની. તો 20 વત્તા 9 કેટલા થાય? 29. 29ના છેદમાં 24. આવી રીતે બાદબાકી પણ કરી શકાય. હવે જોઈએ અપૂર્ણાંકના ગુણાકાર કેવી રીતે કરી શકાય. એકદમ સહેલા છે. સરવાળા બાદબાકી કરવી થોડીક અઘરી પડે. લસા કાઢવો અને છેદ સરખા કરવા ઘણો લાંબો દાખલો પડે, પણ ગુણાકાર ભાગાકાર એકદમ સહેલા છે. તમને રકમ આપેલી છે, 2 અપૂર્ણાંક અહીં મેં આપેલા છે. કરવાનું શું હોય છે? અંશનો અંશની સંખ્યા સાથે ગુણાકાર 4 ગુણ્યા 3. છેદની સંખ્યાનો બીજા છેદની સંખ્યા સાથે ગુણાકાર 5 ગુણ્યા 2. તો 4 તેરી પહેલાં છેદ ઉડે છે. 2 દુ 4, 3 દુ 6 અને છેદમાં આવ્યા 5. આને મિશ્રમાં તમારે ફેરવવું હોય તો 5 એકા 5, 5 ને 1 6, 1 પૂર્ણાંક 1 પંચમાંશ તમે લખી શકો. જો છેદ ન ઉડતા હોય તો સીધું 4 તેરી 12 ને 5 દુ 10 આવું તમે કરી શકો. છેદ ઉડે એટલા ઉડાડવા ફરજિયાત છે. આ વાત થઈ ગુણાકારની. હવે જોઈએ ભાગાકાર. 4/5 ભાગ્યા 2/5 તમને આપ્યું છે. 4/5 આમ નામ લખવાના. ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની કરી નાખવાની અને ભાગાકાર પછીની જે સંખ્યા હોય તેનો વ્યસ્ત કરવાનો. એટલે કે અંશ હોય એ છેદ બની જાય, છેદ હોય એ અંશ બની જાય. તો 2/5 છે, ગુણાકાર કરીએ તો 5/2 થઈ જાય. હવે તો પાછું સરળ થઈ ગયું. અંશની સંખ્યાનો અંશની સંખ્યા સાથે ગુણાકાર, છેદની સંખ્યાનો છેદની સંખ્યા સાથે ગુણાકાર. છેદ ઉડે ઉડાડી દેવાના. 5 એકા 5, 2 દુ 4. તો જવાબ કેટલો મળ્યો આપણને? 2. માત્ર ફેર કેટલો છે? ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવતી વખતે ભાગાકારની પછીની સંખ્યાને વ્યસ્તમાં ફેરવી નાખવાની. પછી જેવી રીતે ગુણાકાર કરતા હતા એ જ રીતે કરવાનું. સમ અપૂર્ણાંક કોને કહેવાય? સમ એટલે સરખા. એવા અપૂર્ણાંકો કે જેની કિંમત સરખી હોય તેને સમ અપૂર્ણાંક કહેવાય. એક ઉદાહરણ અહીં આપેલું છે. આ 3 છે, સમ અપૂર્ણાંક જ છે. હવે તમને એમ થશે આ બધું તો દેખાય છે તો અલગ અલગ, તો સમ અપૂર્ણાંક કેવી રીતે? ચાલો જોઈએ. 4/6 છે, એને કેવી રીતે લખી શકીએ? 2 દુ 4 અને 3 દુ 6. 2 2 ઉડી ગયા, 2/3 મળ્યા. જુઓ અહીંયા 2/3 છે, એટલે 4/6 એટલે 2/3. એવી જ રીતે 8/12 છે. 4 દુ 8 અને 4 તેરી 12. 4 4 ઉડી ગયા, મળી ગયા 2/3. ત્રણેયની કિંમત એક જ સરખી છે, તેથી આ 3 અપૂર્ણાંક આપણને આપ્યા છે તે સમ અપૂર્ણાંક કહેવાય. MCQ જોઈએ. પહેલો પ્રશ્ન. એક કોળાના
1/4 ભાગની કિંમત ₹10 હોય તો આખા કોળાની કિંમત કેટલા રૂપિયા થશે? આ એક કોળું છે, એનો 1/4 ભાગ એટલે એટલો થયો, એની કિંમત ₹10 છે. તો એવા હજી 3 ભાગ બાકી છો. બરાબર છે. આપણે તો આખું કોળું લેવાનું છે એટલે કે 10 × 4 આપણે કરવા પડે. જો આનો 10, પછી પાછા આના 10, આ ભાગનાય 10, આ ભાગનાય 10. તો 10 × 4 કેટલા થશે? 10 ચોક 40. વિકલ્પ આવશે બી. બીજો પ્રશ્ન, કુલ 60 કેરી છે, તેમાંથી 1/2 ભાગ જેટલી પાકેલી છે, તો કુલ કેટલી કેરીઓ પાકેલી છે? 60ના અડધા, 60ના અડધા કેટલા થાય? 30. તો 30 કેરી પાકેલી હશે. તો વિકલ્પ આવ્યો ડી. ત્રીજો પ્રશ્ન, કુલ 32 બાળકો છે, તેમાંથી 3/4 છોકરીઓ છે, તો કેટલા છોકરાઓ હશે? ચાલો જોઈએ. 32 × 3/4 કરીએ. 4 8 32. તો 8 તેરી 24ની સંખ્યા મળી આપણને. 32 બાળકો છે, એમાંથી છોકરીઓની સંખ્યા આપણને 24 મળી. તો હવે છોકરાઓની સંખ્યા કેટલી હશે? 32માંથી 24 બાદ કરીએ એટલી. આઠ. એટલે છોકરાઓ કેટલા હશે? 8. સૌથી પહેલાં શું કર્યું? કુલ બાળકો હતા, એમાંથી 3/4 ભાગની છોકરીઓ હતી, એટલે છોકરીઓની સંખ્યા શોધી. તો 32 × 3/4 કરીએ ને એટલે આપણને છોકરીઓની સંખ્યા મળી ગઈ 24. હવે છોકરીઓની ખબર પડી ગઈ 24 છોકરીઓ છે, તો 32માંથી 24 બાદ કરીએ એટલે આપણને છોકરાઓની સંખ્યા મળી જાય. ચોથો પ્રશ્ન, કુલ 20 તારાઓ છે, તેમાંથી 5મા ભાગના લાલ તારાઓ છે, તો કુલ લાલ તારાઓની સંખ્યા જણાવો. 5મા ભાગના છે એ જ લાલ છે, તો ટોટલ કેટલા તારા છે? 20. અને લાલ તારા છે એ 5મા ભાગના છે, તો 20/5. 5 ચોક 20. તો જવાબ શું આવ્યો? એ 4. 5મો પ્રશ્ન, એક છાત્રાલયમાં 240 રૂમ છે, તેમાંથી 3/4 ભાગમાં વિદ્યાર્થીઓ રહે છે, તો કેટલા વિદ્યાર્થી છાત્રાલયની રૂમમાં નથી રહેતા? 1 ઓછા 3/4 કરવા પડે. લસા કાઢીએ તો બંને બાજુ આપણે 4 વડે ગુણાકાર કરવો પડે. તો 4/4 ઓછા 3/4 એટલે 4 ઓછા 3/4 એટલે 1/4 થયા. આ રૂમમાં નથી રહેતા એનો ભાગ આપણે શોધ્યો છે. આપણે તો શું કરવાનું છે? વિદ્યાર્થીની સંખ્યા શોધવાની છે. બરાબર છે? એટલે કે રૂમની સંખ્યા શોધવાની છે. તો 240 સાથે આપણે ગુણાકાર કરવાનો બાકી છે. 4 6 24 અને આ 0 એટલે 60 જવાબ આવવો જોઈએ. 60 છે? હા. તેથી વિકલ્પ આવશે બી 60. છઠ્ઠો પ્રશ્ન, કવિતા પાસે 8 ભમરડા છે, તેમાંથી 2 ભમરડા વાદળી રંગવાળા છે, તો વાદળી રંગના ભમરડાને અપૂર્ણાંકમાં દર્શાવો. ટોટલ ભમરડા કેટલા છે તેને આપણે છેદમાં લખવાના.
8ને છેદમાં લખ્યા. વાદળી રંગના ભમરડા કેટલા છે? 2, એટલે અંશમાં લખવાના. છેદ ઉડાડીએ. 2 એકા 2, 2 ચોક 8, 1/4 આવે તો વિકલ્પ આવશે એ 1/4. 7મો પ્રશ્ન. હિરેન પાસે 40 કેળા છે. તે પૈકી પા ભાગના કેળા ખરાબ થઈ ગયા તો તેની પાસે કેટલા કેળા સારા રહે? પા ભાગ, પા એટલે 1/4 ભાગ. ખાસ યાદ રાખજો, પા એટલે 1/4 ભાગ. એક ભાગમાંથી 1/4 ભાગના કેળા ખરાબ થઈ ગયા છે તો આપણે ખરાબ કેળાને બાદ કરવા પડે. 4 એકા 4 ઓછા 1/4 એટલે 3/4 જેટલા કેળા છે એ જ હવે સારા છે. હવે કુલ કેળા કેટલા છે? 40. તો 3/4 લખીએ અને એની સાથે આપણે 40નો ગુણાકાર કરીએ. 10 ચોક 40, 10 ગુણ્યા 3, 30 મળશે તો વિકલ્પ આવશે ડી, 30 કેળા સારા હશે. 8મો પ્રશ્ન. રહીમે શાળાએ પહોંચવા 1.1/4 કિલોમીટર અંતર કાપવું પડે છે. તેણે શાળાએ જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા માટે કુલ કેટલું અંતર કાપવું પડે? સરવાળો કરવો પડે. 1.1/4 વત્તા 1.1/4 બંનેનો સરવાળો કરવો પડે. કેવી રીતે સરવાળો કરીશું? ચાલો જોઈએ. 1.1/4 વત્તા 1.1/4. 4 એકા 4 ને 1 5, 5/4. એવી જ રીતે 5/4. બંનેના છેદ સરખા થઈ ગયા છે. એક વખત લખીએ. અંશમાં આવશે 5 વત્તા 5. 5 વત્તા 5 10 થાય. 10/4. 5 દુ 10, 2 દુ 4, 2 ઉડી ગયા. 5/2. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 2 દુ 4, 2 દુ 4 ને 1 5 એટલે 2.1/2. હવે 2.1/2 છે એ આપણો વિકલ્પ હતો સી. પણ તમે વિકલ્પ બી જુઓ તો વિકલ્પ બીમાં તમને 2.2/4 પણ આપ્યું છે. આ પણ સાચો વિકલ્પ છે. કેવી રીતે? 2.1/2 છે. ઉપર નીચે અંશમાં આપણે એકની એક સંખ્યા સાથે ગુણી શકીએ તો 2 એકા 2, 2 દુ 4, 2/4 આવું પણ લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, દાખલો ગણી અને સીધો વિકલ્પ સી પસંદ નહીં કરી નાખતા, કારણ કે વિકલ્પ સી અને વિકલ્પ બી આ બંને સાચા જવાબ છે. આપણે ઉતાવળે પછી આમાં સીધું ટીક કરીને આવી જઈએ, એવું નથી કરવાનું. આપણે જાણીએ છીએ કોઈ પણ અપૂર્ણાંકને આપણે એકની એક સંખ્યા વડે અંશ અને છેદમાં ગુણી શકીએ. તો મેં 2 વડે ગુણ્યા, 2 વડે ગુણ્યા એટલે 2/4 આવ્યા, તો એનું ઈ જ છે. બરાબર છે? અથવા તો તમે જ્યારે વિકલ્પ બી જુઓ છો તો 2.2/4 છે, છેદ ઉડાડી નાખો તો 2.1/2 તમને મળી ગયું. જુઓ તો આ બંને છે એક જ સરખા વિકલ્પ થયા. તેથી આપણે કયો વિકલ્પ સાચો લખીશું? વિકલ્પ ડી. બી અને સી બંને સરખા છે. એટલે કે બી અને સી બંને વિકલ્પના જવાબ સાચા છે. એટલે તમારે ટીક કરવાની ડીમાં રહેશે. 9મો પ્રશ્ન. નીચેના 4 અપૂર્ણાંકો પૈકી 3ની કિંમત સમાન છે. કયો અપૂર્ણાંક જુદો પડે છે એ જોવાનું છે. 3/4, 3 તેરી 9, 3 ચોક 12, આમાં છેદ નથી ઉઠતો. ચોકે ચોકે 16, 4 તેરી 12. 3/4, 3/4, 3/4. તો
કયો વિભાગ જુદો પડે છે? 4/3 વાળો જે અપૂર્ણાંક છે એ જુદો પડે છે, તેથી વિકલ્પ આવશે સી. 10મો પ્રશ્ન, આપેલ અપૂર્ણાંક માટે તેનો સમતુલ્ય અપૂર્ણાંક બનાવવાનું છે. ચાલો, સમતુલ્ય એટલે કે સરખે સરખો. ચાલો જોઈએ. 3/8 છે, પહેલાં લખી નાખું. મારે અંશમાં કેટલા લાવવાના છે? 9. તો 3ની સાથે હું કઈ સંખ્યા ગુણું તો 9 આવે? 3. આ 3 મેં મારી જાતે ગુણ્યા, એટલે જે આપણે અંશમાં જે સંખ્યા વડે ગુણાકાર કર્યો હોય એ જ સંખ્યા વડે મારે છેદમાં પણ ગુણાકાર કરવો પડે. તો 3 × 3 9 મળે, 8 તેરી 24 મળે. તો કયો વિકલ્પ સાચો આવ્યો? 9/24, એટલે 10માં આપણે ડી વિકલ્પ છે એ સાચો છે. 11મો પ્રશ્ન, એક શાળા વર્ષના દર ચોથા મહિને એક મેગેઝિન બહાર પાડે છે. એક વર્ષમાં તેઓ કેટલા અંક બહાર પાડતા હશે? દર ચોથા મહિને એક મેગેઝિન બહાર પડે તો એક વર્ષમાં કેટલા મહિના હોય? 12. અને ચોથા મહિને એક મેગેઝિન બહાર પાડે એટલે ભાગ્યા 4, તો 4 તેરી 12. તો કેટલા અંક બહાર પડ્યા હશે? 3. તો વિકલ્પ આવશે એ. 12મો પ્રશ્ન જોઈએ. કેટલા ચોથા ભાગ ભેગા મળીને અડધો ભાગ બને? કેટલા ચોથા ભાગ ભેગા મળીને અડધો ભાગ બને? 2 ચોથા ભાગ ભેગા થાય એટલે અડધો બની જાય. જો આ એક આકૃતિ છે, એના હું 4 ભાગ પાડું છું. તો આ પહેલો ચોથો ભાગ, બરાબર ને, રંગ પૂર્યો એ, અને આપણે અડધો કરવાનો જ ને, તો હજી એકમાં રંગ પૂરી નાખું. જુઓ, તો અડધું થઈ ગયું, અડધામાં રંગ પૂરેલું ને અડધામાં કોરું. તો કેટલા ચોથા ભાગ ભેગા કર્યા મેં? 2. તેથી વિકલ્પ આવશે એ. 13મો પ્રશ્ન, કેટલા 1/8 ભાગ ભેગા મળીને 1/4 ભાગ થાય? એનું એ જ છે, બરાબર છે. 2 ભાગ ભેગા થશે એટલે 1/4 ભાગ થઈ જશે. આગળનો જે દાખલો હતો એમાં ભાગ વધારી દીધા છે, તેથી વિકલ્પ આવશે એ. 14મો પ્રશ્ન, 7/15 વત્તા 6/15નો ઉકેલ શું મળે? છેદ સરખો છે, એક વખત લખીએ. અંશમાં જે સંખ્યા છે એનો સરવાળો કરીએ. 6 ને 7 કેટલા થશે? 13. 13/15 આ આપણો જવાબ, એટલે વિકલ્પ એ. 15મો પ્રશ્ન, 5/7 ઓછા 3/7નો ઉકેલ શું મળે? છેદ સરખા છે, તેથી 7 એક વખત લખીએ. 5માંથી 3 બાદ કરીએ તો 2 મળે. જવાબ મળ્યો 2/7, તેથી વિકલ્પ આવશે એ. 16મો પ્રશ્ન, નીચેનામાંથી કયો શુદ્ધ અપૂર્ણાંક નથી? બરાબર છે, શુદ્ધ અપૂર્ણાંક નથી એવું કહ્યું છે. તો કયો એવો છે કે જે આપણે ભાગાકાર કરી શકીએ? 3/2. બરાબર છે. ન ખબર પડે ને તો જોવાનું, આમાં છેદ મોટો છે, આમાંય છેદ મોટો છે, આમાંય છેદ મોટો છે, આ એક જ છેદ છે એ નાનો છે. જો પરીક્ષામાં ભૂલાઈ જાય તોની વાત છે. 17મો પ્રશ્ન, નીચેનામાંથી કયો અશુદ્ધ અપૂર્ણાંક છે? અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે જેનો ભાગાકાર થઈ શકે. બરાબર છે. ચાલો જોઈએ. શુદ્ધ અપૂર્ણાંક નથી એટલે કે અશુદ્ધ જ થયો, અને આમાં આપણને સીધું અશુદ્ધ જ પૂછ્યું છે, એટલે વિકલ્પ આવશે સી, 99/8. ફરીથી જોઈ લો. કયો શુદ્ધ અપૂર્ણાંક નથી? શુદ્ધ નથી એટલે અશુદ્ધ, અને અશુદ્ધ એટલે શું? આપણે ભાગાકાર કરી શકીએ એ. તો આ પ્રશ્ન અને આ પ્રશ્ન બે એકના એક જ છે, આમાં સીધું તમને અશુદ્ધ પૂછ્યું છે. 18મો પ્રશ્ન,
20/3 અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે લખી શકાય? ચાલો જોઈએ. 20/3. 3નો ઘડિયો બોલવાનો. 20 કરતાં મોટી સંખ્યા ન થવી જોઈએ. 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 છક 18. બાદબાકી કરીએ તો 2 મળે. હમણાં આપણે જોયું હતું, એક જ મિનિટ હો, હમણાં જ આપણે આ દાખલો ગણ્યો હતો, એનો એ જ દાખલો આપણને ફરીથી પૂછ્યો છે. જે જવાબ આવ્યો હોય એને પહેલાં લખવાનો, શેષ હોય એને માથે ચડાવવાની, જેના વડે ભાગાકાર કર્યો હોય એ તો છેદમાં હોય જ. 6.2/3 આવું ક્યાં મળે છે? વિકલ્પ બીમાં. પછીનો પ્રશ્ન જોઈએ. 2/3 વત્તા 4/5નો ઉકેલ શું મળે? 5 અને 3 અલગ અલગ છેદ છે, લસા કાઢવો પડે. 5 તેરી 15 થાય. 5 દુ 10 વત્તા 4 તેરી 12 છેદમાં 5 તેરી 15. લસા કાઢીએ એટલે 15 મળી જાય. 12 વત્તા 10 કેટલા થશે? 22. 22/15. 22/15 કયો ઓપ્શન છે? સી, 22/15. 20મો પ્રશ્ન. 4/5 ઓછા 2/3નો ઉકેલ શું મળે? 5 તેરી 15 જ લસા મળવાનો છે. આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, બરાબર છે. 4 તેરી 12 ઓછા 5 દુ 10 છેદમાં 5 તેરી 15 2/15. તો કયો વિકલ્પ આવ્યો? એ 2/15. 21મો પ્રશ્ન. 4/5 ગુણ્યા 2/3નો ઉકેલ શું મળે? અંશની સંખ્યાનો અંશ સાથે ગુણાકાર, છેદની સંખ્યાનો છેદ સાથે ગુણાકાર. તો 4 દુ 8 અને 5 તેરી 15. 8/15 એટલે એ વિકલ્પ છે એ સાચો છે. 4/5 ભાગ્યા 2/3નો ઉકેલ શું મળે? જોઈએ. ભાગાકારને ગુણાકારમાં ફેરવું એટલે વ્યસ્ત સંખ્યા લખવાની. 2 દુ 4, 6/5. 6/5ને આપણે મિશ્રમાં ફેરવીએ. 5 એકા 5, 5 ને 1 6. ન ખબર પડે તો ભાગાકાર કરવાનો. 6/5, 5 એકા 5 અને 1. આ 1 છે એ આગળ લખ્યો, આ શેષ છે એને માથે ચડાવી, છેદમાં 5 છે તે. હવે તમે જુઓ અહીં 6/5 પણ છે, 1.1 પણ છે. એટલે વિકલ્પ બી અને સી બંને સાચા છે. ઉતાવળ કરી અને 6/5 લખી અને ટીક નહીં કરી નાખતા 6/5ને મિશ્ર અપૂર્ણાંકમાં પણ આપણે આવી રીતે ફેરવી શકીએ. તેથી ભૂલ ન કરતા ઉતાવળે એકની એક ટીક કરીને ઘરે આવું નહીં કરતા. બી અને સી બંને જવાબ સાચા છે. 23મો પ્રશ્ન. છાંયાંકિત આકૃતિને અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે લખી શકાય? ચાલો જોઈએ. ટોટલ કેટલા ભાગ છે? 1 2 3 4 5 6. બરાબર છે. એમાંથી કેટલા રંગવાળા છે? 1 2 3 ને 4. તો હવે છેદ ઉડાડવાના. 2 દુ 4, 2 તેરી 6, 2 2 ઉડી ગયા. 2/3. 2/3 એટલે સી. 24મો પ્રશ્ન. સરખા છેદવાળા અપૂર્ણાંકને કયો અપૂર્ણાંક કહેવાય? સરખે સરખા છેદ હોય એટલે સમછેદી કહેવાય. તેથી વિકલ્પ આવશે બી. 25મો પ્રશ્ન. 1/2 કેટલા 1/8 ભાગ આવેલા હોય? લ્યો 4. ન ખબર પડે ને તો શું કરવાનું એ સમજાવી દો. 1/2
બરાબર. એમાં છેદમાં કેટલા લાવવાના છે? 8. એટલે મારે 4 વડે ગુણાકાર કરવો પડે. 4 વડે ગુણાકાર કરવું છેદમાં તો મારે અંશમાં 4 વડે ગુણવું પડે. જો હવે અહીં 4/8 આવી ગયા. છેદમાં આપણે 8 જોતા હતા તો ઉપર કેટલા આવ્યા છે? 4. આ 4 છે ને એ જ આપણો જવાબ છે. 26મો પ્રશ્ન. આપેલી આકૃતિમાં રેખાંકિત ભાગને અપૂર્ણાંકમાં દર્શાવો. ચાલો જોઈએ કેટલી ચોરસની સંખ્યા છે, લંબચોરસની. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ચોકે ચોકે 16. 16 ટોટલ છે. એમાંથી રંગ કેટલામાં કર્યો છે? 1 2 3 4 5 6 ને 7માં. લ્યો 7/16 ક્યાં મળે છે? વિકલ્પ એમાં. 27મો પ્રશ્ન. નીચે દર્શાવેલી આકૃતિમાં રેખાંકિત ભાગનો અપૂર્ણાંક જણાવો. 1 2 3 ને 4. ના, અરે ભાઈ આમાં ખવાઈ ગયું છે, જો ખાઈ ગયા. આમ અને જો આ લીટીને આ બાજુ વધારવી પડે ત્યારે સરખા ભાગ થાય ને. અપૂર્ણાંકમાં આપણે ત્યારે જ લખી શકીએ જ્યારે સરખા ભાગ થાય. તેથી આપણે પહેલાં સરખા ભાગ કરવાના. હવે જોવાના 1 2 3 4 5 6 ટોટલ 6માંથી એક ભાગમાં રંગ કરેલો છે એટલે 1/6 ક્યાં આવે છે? વિકલ્પ સી. 28મો પ્રશ્ન. સમ અપૂર્ણાંકનો તફાવત હંમેશા કેટલો થશે? સમ અપૂર્ણાંકનો તફાવત 0 જ મળે ને? 0. જો સમજાવું. 1/2 છે એવો ને એવો બીજો અપૂર્ણાંક લઉં. સમ અપૂર્ણાંક એટલે સરખા જ તેને બંનેની બાદબાકી કરું તો અડધામાંથી અડધો જાય તો શું મળે? 0. 29મો પ્રશ્ન. 3/8 ને કઈ રીતે વંચાય? કઈ રીતે વંચાય? જો તો ખરા. 3 અષ્ટાંશ 3/8. બી 3 અષ્ટાંશ. 30મો પ્રશ્ન. નીચેના પૈકી કયો 4/9નો સમ અપૂર્ણાંક નથી? એ તો શોધીએ પછી ખબર પડે. ચાલો જોઈએ. 3 ચોક 12, 3 9 27, 9 ચોક 36, ચોકે ચોકે 16, 5 8 40, 5 ચોક 20, 2 4 1 4, 4 2 8. આ મળી ગયો છે. છતાં જોઈએ આપણે. 20/45 ને હું ફરીથી લખીશ. 9 5 45, 5 ચોક 20, 5 5 ઉડી ગયા એટલે 4/9. એટલે આ પણ 4/9 જ છે. એ રીતે જ આપણે છેદ ઉડાડીએ. અને હવે હતા 28/56. 14 દુ 28, 2 દુ 4, 2 28 દુ 56, 7 દુ 14 ને 14 દુ 28, 7 1 7 અને 2 દુ 4, 1/2 મળે. 28 દુ 56. બરાબર છે. આ 4/9 મળ્યો, આ 4/9 મળ્યો, આ પણ 4/9 મળ્યો. આ એક એવો છે કે જે 1/2 મળ્યો. તેથી કયો સમઅપૂર્ણાંક નથી? વિકલ્પ ડી. આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં લખીએ પછી જ આપણને ખબર પડે. 31મો પ્રશ્ન. એક આકૃતિનો પોણો ભાગ રેખાંકિત છે તો ખાલી જગ્યા ભાગ રેખાંકિત નથી. હવે એક આખી આકૃતિ છે, બરાબર છે. આ વર્તુળ જ દોરી લો. એનો પોણો ભાગ છે એ આખો રંગથી પૂરાઈ ગયો છે તો કેટલો ભાગ રંગ કરેલો નથી? તમે જુઓ તો તમને આમ નામ ખબર પડી જાય કે ન પડી જાય? બરાબર છે ને? એકદમ સહેલો. પા ભાગ.
નીચે દર્શાવેલ પિઝાના રોટલામાંથી રેખાંકિત ભાગ રાકેશ ખાઈ જાય છે. તો હવે કેટલા ભાગનો પિઝા બાકી રહેશે? ચાલો જોઈએ કેટલા ભાગ છે. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. ટોટલ ભાગ કેટલા છે? 8. એમાંથી લીટીવાળો ભાગ છે ને ખવાઈ ગયો, તો ખાલી કેટલો રહ્યો? 1, 2, 3, 4 ને 5. એટલે જવાબ આવશે સી, 5/8. 33મો પ્રશ્ન. એક પેટીમાં 500 કેરી હતી. તેમાંથી 4/5 ભાગની કેરી વેચાઈ ગઈ. તો કેટલી કેરી પેટીમાં વધી? ચાલો જોઈએ. 1 ઓછા 4/5, 5 એકા 5 ઓછા 4/5 એટલે 1/5. ભાગ કેટલામાં વધ્યો? 1/5. કેરી કેટલી હતી? 500. એટલે 500 ગુણ્યા 1/5 એટલે 100 કેરી છે એ પેટીમાં વધી હશે. બરાબર છે. 34મો પ્રશ્ન. એક રોટલીના 16 ટુકડા કર્યા છે. તેમાંથી માહી 4 ટુકડા ખાય છે. તો માહીએ કેટલી રોટલી ખાધી કહેવાય? 16 ટુકડા છે, એમાંથી એ 4 ટુકડા ખાઈ જાય છે. ટોટલ ટુકડા 16, એમાંથી ખાધેલા ટુકડા 4. છેદ ઉડાડીએ. 4 એકા 4, ચોકે ચોકે 16. જવાબ કેટલો મળ્યો આપણને? 1/4. ને 1/4 એટલે શું કહેવાય? પા. તેથી 34માં આવશે વિકલ્પ એ, પા. 35મો પ્રશ્ન. આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા ભાગમાં કેસરી રંગ હોય છે? એકદમ સરળ છે. ટોટલ કેટલા રંગ છે રાષ્ટ્રધ્વજના? 3. એમાંથી એક પટ્ટો કેસરી, તેથી 1/3. વિકલ્પ એ 1/3. પછીનો પ્રશ્ન જોઈએ. 2/4 અંકમાં કેવી રીતે લખાય? 2/4 અંકમાં કેવી રીતે લખાય? 2/4. ડી 2/4 આ રીતે લખાય. 37મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ જોડ સમઅપૂર્ણાંક દર્શાવે છે? ચાલો જોઈએ સમઅપૂર્ણાંક ક્યાં છે. 3 એકા 3, 3 તેરી 9. પહેલો જ મળી ગયો, તો બીજા શું ગણવાની જરૂર છે? આ તો સમઅપૂર્ણાંક છે જ નહીં. 0 0 ઉડી જાય, 0 0 ઉડી જાય. 1/2 મળ્યું, 2/5 આ પણ ન મળ્યું. 25 એકા 25, 25 દુ 50, 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોખ્ખું 60, 15 પંચા 75. 1/2 મળે છે, 1/5 મળે છે, આ પણ સરખા નથી. તો વિકલ્પ એ છે એ સમઅપૂર્ણાંક દર્શાવે છે. 38મો પ્રશ્ન. નીચેના પૈકી કિંમતની દ્રષ્ટિએ કયો અપૂર્ણાંક અલગ પડે છે? કયો જુદો પડે છે એ આપણે જોવાનું છે. ચાલો જોઈએ. ચાર તેરી 12, ચોકે ચોકે 16, 12 દુ 24, 16 દુ 32, 8 દુ 16, 6 દુ 12, 4 દુ 8, 3 દુ 6. 4/3 છે, આ પણ 4/3 છે, આ પણ 4/3 છે. કયો જુદો પડ્યો? 3/4. એટલે કે કયો અપૂર્ણાંક છે એ અલગ પડે છે એ શોધવાનું હતું આપણે. સમ અપૂર્ણાંક એક બાજુ અને સમ અપૂર્ણાંક ન હોય તે બીજી બાજુ. એટલે જવાબ આવ્યો એ 3/4. પછીનો પ્રશ્ન જોઈએ. 1200નો ચોથા ભાગનું મૂલ્ય જણાવો. લે, આટલો બધો સહેલો દાખલો. 1200નો ચોથો ભાગ. 4 તેરી 12 ને આ 2 શૂન્ય ફ્રી. વિકલ્પ એ 300.
40મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ આકૃતિ રેખાંકિત ભાગ પા ભાગ દર્શાવે છે? ભારે કરી આ પા ભાગ એવો. 1 2 3 4 5 6 6ના છેદમાં 2 સોરી 6 છેદમાં અને 2 અંશમાં 2 એકા 2 અને આ 3 આ નો આવ્યો પા ભાગ. 1 2 3 4 5 6 7 8 9 9માંથી 1 રંગ પૂર્યો એટલે એ પણ પા ભાગ નો આવ્યો. 1 2 3 4 ચોકે ચોકે અહીંયા લખું 16. 1 2 3 4 4 એકા 4 ને ચોકે ચોકે 16. અહીંયા આપણને મળે છે 1/4 ભાગ. તેથી વિકલ્પ સી છે એ પા ભાગ દર્શાવે છે. 3 ને 3 6 ને 3 9 અને 3 3 એકા 3 ને 3 તેરી 9 આ પણ 1/4 ભાગ ન આવ્યો. આ જે છે સી વિભાગ એ પા ભાગ દર્શાવે છે. 41મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવ્યા મુજબ નીવાબહેને પોતાના ખેતરમાં ફળ રોપેલા છે, તો નીવાએ કેરીની ખેતી કેટલા ભાગની કરી છે તે શોધવાનું છે. પહેલાં તો ટોટલ કેટલા ફળ છે એ જોઈએ. 1 2 3 4 1 2 3 4 5 5 ચોક 20 એટલે 20 ભાગ છે. એમાં હવે કેરી ગોતીએ. 1 2 3 4 5 5 મળે છે. 5 એકા 5 અને 5 ચોક 20. 5ના છેદમાં 20 પણ કહેવાય અને 1ના છેદમાં 4 પણ કહેવાય. 5ના છેદમાં 20 અને 1ના છેદમાં 4 બે એકનું એક જ કહેવાય. તેથી વિકલ્પ આવશે ડી, બી અને સી બંને. 42મો પ્રશ્ન, નીચેની કઈ આકૃતિમાં રેખાંકિત ભાગ વધુ દર્શાવે છે? 4માંથી 1 ભાગ, 6માંથી 2 ભાગ એટલે 1/3, 4માંથી 2 ભાગ એટલે 1/2 અને 3માંથી 1 ભાગ. આ એક જ ભાગનું છે. આમાં અડધા કરતાં ઓછું છે, આમાં અડધા કરતાં ઓછું, અડધો અડધ ભાગ છે. એટલે વિકલ્પ આવશે સી. 43મો પ્રશ્ન, આપેલ આકૃતિમાં 2/4 ભાગ છાંયાંકિત કરવા કેટલા નાના ત્રિકોણમાં રંગ પૂરવા જોઈએ? ચાલો જોઈએ કેટલા છે. પહેલાં 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 ટોટલ કેટલા છે? 12. અને આપણે લાવવાના છે કેટલા? 2/4 એટલે 4 લાવવાના છે આપણે. તો 12ને કેવી રીતે લખી શકીએ? 4 તેરી 12, 2 અને અહીંયા 3. અહીંયા હું કામ લખું છું? મારે 12 લાવત ને તો અહીંયા ગુણને 4 તેરી 12, નીચે 3 વડે ગુણું તો ઉપર પણ 3 વડે ગુણવું પડે. તો આ 4 તેરી 12 મળી ગયા. તો 2 ગુણ્યા 3 કેટલા થશે? 6 ભાગમાં રંગ પૂરવો પડે. ફરીથી જોઈએ. ટોટલ કેટલા ખાના છે? ટોટલ કેટલા ત્રિકોણ છે? 12. તેથી આપણે છેદમાં 12 લખ્યા. બરાબર. પણ આપણને 2/4 ભાગ કીધો છે એટલે 2/4 લઈ અને છેદમાં આપણે 12 લાવવાના છે. છેદમાં 12 લાવવા માટે 4ની સાથે 3 ગુણવા પડે. છેદમાં 3 વડે ગુણું તો મારે ઉપર 3 વડે ગુણવા પડે. તો 3 દુ કેટલા થયા? 6. એકદમ સરળ છે. આ રીત તમને અઘરી પડે. 44મો પ્રશ્ન, રમેશભાઈ 60 કિલોગ્રામ ડુંગળી ભરેલ બારદાનમાંથી 3/5 ભાગની ડુંગળીની ખરીદી કરે છે, તો તેને કેટલા કિલોગ્રામ ડુંગળી લીધી? ઓહો, આ તો બહુ સહેલો છે. ટોટલ કેટલા કિલોગ્રામ છે? 60. અને એ 60માંથી કેટલી ખરીદે છે? 3/5 જેટલી. એટલે સીધો ગુણાકાર જ કરવાનો, છેદ ઉડાડવાના. 12 × 5 = 60 એટલે 12 ગુણ્યા 3, 12 દુ 24 અને 12 તેરી 36. 36 ઓપ્શન છે? હા, ડી 36 આ આપણો જવાબ. 45મો પ્રશ્ન, નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો. અસંગત એટલે કે મેચ ન થતું હોય એવું વિધાન આપણે શોધવાનું છે.
1 કિલોમીટરનો બીજો ભાગ 500 મીટર થાય. એ તો સાચું જ છે. 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. એનો આપણે અડધો કરીએ એટલે 500 થઈ ગયા. બરાબર છે, એટલે આ સાચું છે. બીજું વિધાન, 1 કલાકનો પા ભાગ 15 મિનિટ થાય. એ આપણને ખબર છે. આખી કલાક એટલે આખું રાઉન્ડ, અને 15 મિનિટ એટલે ત્રિકોણીય ભાગ એટલે પા ભાગ. 1 લીટરનો પોણો ભાગ 750 થાય, 750 ml. એ પણ સાચું છે. બરાબર છે. 1 લીટર એટલે 750. કેવી રીતે સમજાવું? 250, 250, 250 થઈ ગયા. 750 3 વખત 250 પડ્યા રહ્યા. પોણો ભાગ કીધો હતો એટલે 3 ભાગ એટલે 750 થઈ ગયા. 1 લીટર એટલે 1000 મિલી થાય ને, એવી રીતે. એટલે 1000માંથી આપણે 3 ભાગ કર્યા એટલે 750 મિલી સાચું જ છે. હવે ડી જોઈએ. 1 મીટરનો અડધો ભાગ 50 મીટર થાય. આ ખોટું છે. 1 મીટરનો અડધો ભાગ 50 મીટરનો થાય. સેન્ટીમીટર કયો તો અલગ વસ્તુ છે કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, અને 100 સેન્ટીમીટર ભાગ્યા 2 કરો તો 50 સેન્ટીમીટર મળે. અહીંયા તો 50 મીટર મળે છે. તેથી વિકલ્પ ડી છે એ ખોટો છે. 46મો પ્રશ્ન, 1 મીટરનો પોણો ભાગ એટલે કેટલા સેન્ટીમીટર? ચાલો જોઈએ. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. બરાબર છે. અને એનો પોણો ભાગ કીધું છે. હવે તમે વિચાર કરો, પોણો ભાગ એટલે સરળ રીતે કરવું હોય તો 100 છે એના આપણે 4 ભાગ પાડીએ. 25, 25, 1 મિનિટ, 25, 25. બરાબર છે. 4 ભાગ કર્યા આપણે 100ના. હવે પોણો ભાગ, આ પહેલો ભાગ, આ અડધો ભાગ, આ પોણો ભાગ, કેટલા થયા આપણને? કેટલા મળ્યા? 75. 25, 25 ને 25 કેટલા મળ્યા? 75. એટલે પોણો ભાગ એટલે 75 સેન્ટીમીટર. વિકલ્પ સી. જેમ બને ને એમ સરળ રીતે દાખલા ગણવા પ્રયત્ન કરવાના. આમ નિયમ પ્રમાણે આખા દાખલાને એવી રીતે નહીં, આપણે કઈ રીતે ગણીએ તો ઝડપથી જવાબ આવી જાય, જેથી કરીને આપણે ઓપ્શન ઝડપથી પસંદ કરીએ. એવી રીતે બને એટલો પ્રયત્ન કરવાનો, જેથી તમારો સમય બગડે નહીં. આગળ જોઈએ. જો તમારે વ્યવસ્થિત રીતે દાખલો ગણવો હોય તો કેવી રીતે તમે ગણી શકો? આ 100 છે એ લખ્યા. પોણો ભાગ એટલે શું કહેવાય? 3/4 કહેવાય. પા ભાગ એટલે 1/4. બરાબર. અડધો ભાગ એટલે 2/4 એટલે કે 1/2. અને પોણો ભાગ એટલે 3/4. તો હવે 100 ગુણ્યા 3/4 કરો તો 25 ચોકું 100 થાય. આ 25 ચોકું 100 થયા તો 25 ગુણ્યા 3 કેટલા થયા? 75 આવી ગયા. પણ આવું ન યાદ આવે તો 100ના 4 કટકા કરો અને પછી 1 ભાગ, 2 ભાગ ને 3 ભાગ. થઈ ગયું કે નહીં? બને તો આ રીતે જ ગણો, જો યાદ આવી જાય તો. પણ તમે મૂંઝાણા અને તમને યાદ ન રહ્યું કે 3/4 વડે ગુણવાનું છે પોણો ભાગ એટલે, તો પછી તમે આવી રીતે કરી શકો. જે તમને યોગ્ય લાગે એ કરો, પણ જવાબ સાચો હોવો જોઈએ. 47મો પ્રશ્ન, એક વર્તુળના 4 સરખા ભાગ કર્યા બાદ દરેક ભાગના 2 સરખા ભાગ કર્યા હોય તો હવે દરેક ભાગ એ વર્તુળનો કેટલામો ભાગ બને? મસ્ત પ્રશ્ન છે. આકૃતિથી સમજીએ. આ વર્તુળ છે, એના 4 સરખા ભાગ કર્યા, એના પાછા 2 સરખા બીજા ભાગ કર્યા તો કેટલા ભાગ બન્યા? 1, 2, 3, 4, 5, 6, 7, 8. એટલે 8 ભાગમાંથી 1 ભાગ. આવું આપણે લખી શકીએ. એટલે જવાબ આવશે ડી, 1/8. 48મો પ્રશ્ન, નીચેનામાંથી 10,000 વત્તા 10,000નો પોણો ભાગ વત્તા 1,000ના અડધા ભાગથી બનતી સંખ્યા કઈ છે? ચાલો જોઈએ ભાઈ. 10,000 ક્યાં ગણીશ?
પહેલાં તો 10,000. 10,000નો પોણો ભાગ એટલે આ 10,000 અને એનો મારે કરવાનો છે પોણો ભાગ, 3/4 ભાગ. તો 25 ચોકું 100 અને આ 2 શૂન્ય. 25 તેરી 75 અને આ 2 શૂન્ય ફ્રી. એટલે કેટલા મળ્યા મને? 7,500. 7,500. અને 1,000ના અડધા ભાગ, 1,000ના અડધા તો 500 થાય. કરો સરવાળો. 0 0 5 ને 5 10ની શૂન્ય, વધી 1 7 ને 1 8, 18,000. તેથી વિકલ્પ આવશે સી, 18,000. 49મો પ્રશ્ન. 80 સફરજન 12 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકને 5 સફરજન મળે છે. તો હવે કેટલા સફરજન બાકી રહે? આ તો એકદમ સરળ છે. 12 પંચા 60. 80માંથી આપણે 60 બાદ કરીએ. કેટલા મળ્યા? 20. તેથી વિકલ્પ આવશે ડી, 20. 50મો પ્રશ્ન. પહેલું વિધાન છે, અંકિતા 100 રૂપિયાના પોણા ભાગના રૂપિયા હરદીપને આપે છે. 100ના પોણો ભાગ એટલે 100 ગુણ્યા 3/4. 25 ચોકું 100 એટલે 25 તેરી 75 રૂપિયા હરદીપને આપે છે. કોને આપે છે? હરદીપને. બીજું વિધાન છે, નિશા 500 રૂપિયાના 20મો ભાગના રૂપિયા જાનવીને આપે છે. 500નો 20 ભાગ એટલે 25 દુ 50 એટલે 25 રૂપિયા. 25 દુ 50 એટલે 25 રૂપિયા. હવે જોઈએ શું કહે છે. તો નીચેનામાંથી કયું વિધાન સંગત છે? ઓકે. જાનવી કરતાં હરદીપને રૂપિયા વધારે મળે છે. હરદીપને જાનવી કરતાં વધારે મળ્યા? હા ભાઈ, મળે છે. હરદીપને જાનવી કરતાં 3 ગણા રૂપિયા મળે. 25 દુ 50, 25 તેરી 75, 3 ગણા મળ્યા. હો ભાઈ. હરદીપને 75 ને જાનવીને 25 મળે છે. આ ઈ સાચું છે. તો આપેલ તમામ વિધાન સાચા છે. તમારે ટીક કરવાની રે વિકલ્પ ડીમાં. જોજો ABC ત્રણેયમાં કુંડાળા કરીને નહીં આવતા. ચોથો વિકલ્પ હોય ને એમાં એક કુંડાળું કરવાનું હોય. મસ્તી કરું છું. સારું, હાલો આગળ જોઈએ. 51મો પ્રશ્ન. 100 પાનાની એક ચોપડીમાંથી ઈલાએ 25 પાના વાંચ્યા. લલિતાએ એ જ ચોપડીના 2/5 ભાગ જેટલા પાના વાંચ્યા. તો કોણે ઓછું વાંચ્યું? હવે ઈલાના પાના તો ચોખ્ખા આપણને કયા છે? 25. લલિતાના આપણે શોધીએ. તો 100 ગુણ્યા 2/5, 5 દુ 10, 20 પંચા 100 એટલે 20 ગુણ્યા 2 એટલે 40. તો લલિતાએ કેટલા વાંચ્યા છે? 40. ઈલાએ કેટલા વાંચ્યા છે? 25. તો શું પ્રશ્ન કીધો છે? કોણે ઓછું વાંચ્યું? 25 પાના ઓછા કહેવાય. કોણે વાંચ્યા છે? ઈલાએ. તેથી જવાબ આવશે એ, ઈલાએ. આગળ જોઈએ. 52મો પ્રશ્ન. ખૂટતો અપૂર્ણાંક ભરો. 7/10માંથી કેટલા બાદ કરીએ તો 3/10 મળે? પહેલાં તો છેદમાં 10 લખી નાખીએ, કારણ કે છેદ સરખા જ છે એટલે. હવે 7માંથી કેટલી સંખ્યા બાદ કરું તો 3 મળે એ મને કહી દો. તો આપણે કેટલી બાદ કરવી પડે? 4. 7માંથી 4 બાદ કરું તો 3 મળે. તો વિકલ્પ આવશે સી, 4/10. 53મો પ્રશ્ન. નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય નથી? ઓહો, દાખલા ગણવા પડશે. સારું, હાલો જોઈએ. 4 દુ 8, 3 એકા 3, છેદમાં 3 દુ 6 એટલે 8માંથી 3 જાય તો 5, 5/6 એટલે કે પહેલું છે એ સાચું છે.
બીજું જોઈએ. 6 દુ 12 વત્તા 5 એકા 5 છેદમાં 5 છક 30. 12 અને 5 કેટલા થશે? 17. 17/30. આ પણ સાચું છે. આગળ જોઈએ. 3 એકા 3 ને 1 4 એટલે 4/3 વત્તા 3 તેરી 9 ને 2 11. 11/3. 11 વત્તા 4 કેટલા થશે? 15/3. એટલે આ પણ સાચું છે. હાલો, અહીંયા 6 છે. છેદ સરખા કરવા માટે 2 વડે ગુણાકાર કરવો પડે. એટલે 5/6 ઓછા 2/6. તો 5માંથી 2 જાય તો કેટલા વધે? 3. 3/6. તો અહીંયા તો 2/6 છે. એટલે વિધાન ડી છે એ યોગ્ય નથી. 54મો પ્રશ્ન જોઈએ. નેનાને 1.1 કેક અને નજમાને 1.1/3 જેટલી કેક આપવામાં આવે છે. 1.1 એમ. તો આ બંનેને કુલ કેટલી કેક આપવામાં આવી છે? બેનો સરવાળો કરીએ એટલી. ચાલો જોઈએ. 1.1 એટલે 2 એકા 2 ને 1 3 એટલે 3/2. 3 એકા 3 ને 1 4 4/3. હવે આગળ આપણે દાખલો ગણવાનો છે. જોઈએ. 3 તેરી 9, 4 દુ 8, 3 દુ 6, 8 દુ 16 ને 1 17, 17/6. 17/6 ને આપણે મિશ્રમાં ફેરવીએ. 6 દુ 12, 6 તેરી 18. તો 6 દુ 12, 5 વધે. 2.5/6. 2.5/6 આવો કોઈ ઓપ્શન છે? હા છે. એ 2.5/6. 55મો પ્રશ્ન. વાયરના 7/8 મીટર લાંબા ટુકડાના 2 ભાગ કરવામાં આવે છે. એક ટુકડો 1/4 મીટર લાંબો છે. તો બીજા ટુકડાની લંબાઈ કેટલા મીટર હશે? બાદબાકી કરવાની છે. ચાલો જોઈએ. 7/8 ઓછા 1/4 બંનેનો છેદ સરખો કરવા માટે 2 વડે ગુણવું પડે. 7/8 2 એકા 2 અને છેદમાં 8. 7માંથી 2 જાય તો 5. 5/8 ઓપ્શન જોઈએ. છે 5/8? હા, વિકલ્પ બી છે એ સાચો છે. 56મો પ્રશ્ન. સાદું રૂપ આપવાનું છે. ચાલો જોઈએ. 8 ચોક 32, 32 ને 1 33, 33/4. 6 દુ 12, 12 ને 5 12, 13, 14, 15, 16, 17/6. હાલો, લસા કાઢવો પડશે. 4 અને 6નો લસા કાઢીએ. 2 દુ 4, 2 તેરી 6, 2 એકા 2, 3/3, 1 3 દુ 6 દુ 12 લસા મળ્યો. હવે આપણે લખીએ 33/4 ઓછા 17/6. 4 તેરી 12. તેથી અંશમાં પણ 3 વડે ગુણવું પડે. 6 દુ 12, અંશમાં પણ 2 વડે ગુણવું પડે. 33 તેરી 99/12 ઓછા 17 દુ 34/12. 99માંથી 34 બાદ કરવા પડશે ભાઈ. ચાલો કરીએ. 99માંથી 34 બાદ કરીએ. 5 અને 6 65. એટલે 65/12. 65/12 પણ આપણે એને મિશ્રમાં ફેરવવું પડશે. ચાલો જોઈએ. 65/12. 12 5 60. 65માંથી 60 જાય તો 5 વધે. જવાબ 5 આવે તેને આગળ લખવાનો. આ જે શેષ છે એને માથે ચડાવવાની. જેના વડે ભાગ્યું હોય એ લખવાનું. 5.5/12. 5.5/12 એટલે વિકલ્પ સી છે એ સાચો વિકલ્પ છે. 57મો પ્રશ્ન. કોઈ વ્યક્તિ 14 સફરજન 4 બાળકો વચ્ચે સરખા ભાગે વહેંચે છે. તો દરેક બાળકને
ભાગે કેટલા સફરજન આવશે? 14 સફરજન છે અને 4 બાળકો વચ્ચે વહેંચાય છે. ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 દુ 8, 4 તેરી 12, 2. બરાબર છે? સારું, હાલો જોઈએ. 3.2/4 ક્યાં લખું હું? અહીંયા લખું 3.2/4, 2 એકા 2 ને 2 દુ 4 એટલે 3.1/2 આવે છે કે 3.1/2? હા, સી 3.1/2. 58મો પ્રશ્ન. 1 થી 25 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તેમાંની અવિભાજ્ય સંખ્યાઓ એ કુલ સંખ્યાઓનો કેટલામો ભાગ દર્શાવે છે? મસ્ત પ્રશ્ન છે. ચાલો, 25 પ્રાકૃતિક સંખ્યાઓ છે, તેથી છેદમાં તો 25 આવશે. હવે શું કરવાનું છે? 1 થી 25માં અવિભાજ્ય સંખ્યા કેટલી છે એ જોઈએ. કઈ કઈ છે એ ગણતા જજો. 2, 3, 5, 7, 11, 13, 17, 19 અને 23. કેટલી થઈ? 9. 9 અવિભાજ્ય સંખ્યા મળે છે, તેથી વિકલ્પ આવશે બી. આગળ જોઈએ. 59મી ખાલી જગ્યા. 6/6 વચ્ચે ખાલી જગ્યા અને 1. આમાંથી કઈ નિશાની આવશે? 6 એકા 6 ઉડી જશે એટલે 1 બરાબર 1. 1 ને 1 સરખો આવી જશે એટલે વિકલ્પ આવશે ડી. છેલ્લો પ્રશ્ન. એક મોટી સંખ્યા છે, એના છેદમાં બીજી મોટી સંખ્યા છે, વચ્ચે ખાલી જગ્યા છે અને આ બાજુ 1 છે. આપણે યોગ્ય નિશાની મૂકવાની છે. આમાં કંઈ ભાગાકાર ગુણાકાર ન કરાય. અપૂર્ણાંક છે એટલે 1 કરતાં નાની જ સંખ્યા હશે, એટલે આ નાની સંખ્યા કહેવાય અને આવડી આ છે એ કેવી સંખ્યા કહેવાય? મોટી કહેવાય. અપૂર્ણાંકવાળી સંખ્યા હોય ને 1 કરતાં નાની હોય, એ પછી ગમે એ અપૂર્ણાંક હોય. બરાબર? તેથી 1 છે એ મોટો આવશે, તેથી આવી નિશાની આવશે અને જવાબ આવશે વિકલ્પ સી.